વીરા હા મહારાજ સામેથી આવતા રાયકો વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ વીરા આપણી રત્ન સ્વારી જે શા માટે અવરું ફરી ઉભા તેમને તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે રાયકા ભાઈ, અમારા મહારાજાને જોઈને તમે શા માટે અવરુભાઈ ઉભા છો? વીરા પ્રધાન, આજ તમને કે તમારા મહારાજને જોઈ અને અમે અવળું ફરીને નથી ઉભા, કારણ કે અમુક ચીજ વસ્તુ અહીંયા ભૂલી ગયા છે, એની રાહ જોઈને વીરા અમે ઉભા છો. અરે મહારાજ, રાયકા ભાઈ બધી વસ્તુ છતાંય જૂઠું બોલે છે. હા વીરા, રાયકાને કહો વીરા કે જો સાચો અને સત્ય બોલશે ને તો રાજ તરફથી નામ મળશે. કદાચ એને જો જૂઠું બોલે ને તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈને તેમની પાસે સાચું બોલાવો વીરા. અરે રાયકા ભાઈ, જો તમે સત્ય કહો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. નહીં વીરા, કારણ કે આજ મહારાજાએ આપને કાળિયા ઠાકર આપણો ઈષ્ટદેવ એટલે પ્રાણથી પણ પ્યારો એવા દ્વારકાધીશની આણ દીધી છે, તો વીરા આણ નો લેવાય. આજ મહારાજને સત્ય વાત કરી દેવાય વીરા, કરી દેવાય ભાઈ. હે મારવાડના ધુરંધરપતિ, હે પોકરણના રાજવી, હે રાજા અજમલ, પ્રથમ તો આજ આ રયતના આપના ચરણોની અંદર કોટી કોટી વંદન છે મહારાજ, કોટી કોટી વંદન છે. જય થાઓ વીરા. મહારાજ, આજે અમે તો નથી કહેતા, પણ એક મનની અંદર વાત કોરી ખાય છે મહારાજ. સત્ય કહી તો તમને દુઃખ લાગે, અને એ વાતને જો મનની અંદર દબાવીને રાખીને તો આ માયલાની અંદર હક નથી વર્તું, કારણ કે તમે તો એક મારવાડના ધુરંધર પતિ છો, એ પોકરણના રાજવી રાજા અજમલ. તમને બાપુ જો સાચી વાત કરીને તો આજ તમને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા, જે હોય તે મને હકીકત વાત કરો વીરા. મહારાજ, ખેડૂનો દીકરો જેથી ધોરીડાને જોડી અને વાવણી વાવવા માટે જઈ રહ્યો તો મહારાજ, તમારી ઘોડે સવારી સામી મળી, તમારા સુકન લઈ અને મહારાજ એને ધરતી ઉપર મંડાણ માંડ્યા. અરે એ અન્નના દાણા ધરતીમાં વાવ્યા મહારાજ, પણ એક દિવસ બે દિવસ 8-8 દીના વાણા વાઈ ગયા, એક પણ દાણો ઈ ઉગ્યો નહીં. કારણ કે એનું કારણ તમે છો મહારાજ, તમે છો કે આજ તમે પાપી પેટે વાંજ્યા છો મહારાજ. કોક દીક માઢ મેળીને જરૂર કે જેથી તમે ને અમારા માતા મિનલબા બે બેઠા હોય ને તેથી કોક દીક મીટ માંડીને જરૂખાથી હેઠે નજર તો કરજો, કે એક વારવા વારી વડારણ મહારાજ મુખડા ફેરવી જાય છે, કે સવારના પોરની અંદર જેથી વાંજિયાના મુખડા જોવાઈ જાય ને તો મહારાજ આખો દિવસ અન્નનો દાણો નથી મળતો, કારણ કે તમે પાપી પેટે વાંજિયા છો મહારાજ, વાંજિયા છો મહારાજ. કદાચ નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય તો છોરું જાણી ક્ષમા કરજો મહારાજ. આવી અરસ બરસ વાતું થાય છે મહારાજ, ઈ મનની વેદના મેં તમારા આજ મનોમન મેં પુગાડી છે મહારાજ. અરે વીરા, કદાચ ને તમને ખબર નહીં હોય વીરા, આજે હું કહું ને તમે સાંભળો વીરા. કહો મહારાજ. હે રાજન રે કહે ને રયા તમારી સાંભળો ને. કહો મહારાજ. હે રાજન રે કહે ને રયા તમારી સાંભળો ને. એ કરો મારા દિલાડાની વાત રે, રાજન કહે ને રય તમારી સાંભળો
એ સગુણા અહીંયા કેરો મારે હાર રે ત્રણ ત્રણ રે દીકરીઓ રમે રંગ મેલ મારે કેવી રીતે વાદીઓ કેવા રે રાજન રે કહે ને રયતમાં સાંભળો ને કહો હીરા અને મહારાજ જો સત્ય વાત સાંભળવી હોય ને તો સાંભળજો મહારાજ. વળી ખુશીથી કહો વીરા એ રોયા તું કહે ને રાજન સાંભળો ને. વળી ખુશીથી કહો વીરા કે કરું મારા દિલડાની વાત રે રાઈકા કહે ને રાજન સાંભળો ને. જલ્દી કહો વીરા આવી ત્રણ ત્રણ એ બળાયો રાજન રાજ મારે. સત્ય વાત છે વીરા ને નથી કાંઈ પગલી નો રે પાળનાર રે રાઈકા કહે ને રાજન સાંભળો ને. આવી હીરા લે એ મઢેલી રાજન ગાદીજો રે. હા વીરા ને નથી કાંઈ ગાદી નો રે બેસનાર રે એવી રે રીતે રે રાજવી વારિયા રે. અને વીરા એવી રે એ રીતે રે રાજવી વારિયા રે. અરે મહારાજ આજે અમે પણ જાણીએ છીએ કે રાજની અંદર જગદંબાને ઝાંખી કરે એવી ત્રણ ત્રણ બાળાઓ રમે છે મહારાજ. પણ દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી અને રહેશે પણ નહીં મહારાજ. કારણ કે દીકરીઓ તો એક ભરું પારેવડું છે મહારાજ. આજ પાંખો આવે ને કાલ ઉડી જાય મહારાજ. કદાચ રાજની અંદર બાડો બબડો લૂલો લંગડો એક કોર હોત ને મહારાજ તો તમે ગયા પછી અમે જેવી ભરોડી રયતની ભાળ લેત મહારાજ. નહીતર પોકરણગઢના રાજને એક દિના સમયે મણમણના તાળા લાગશે મહારાજ, તાળા લાગશે. હા વીરા તમારી પણ વાત કેવી સત્ય છે વીરા કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ રહેવાના નથી વીરા. અરે વીરા જો અત્યારે મારા તમને અવડા સુકન ત્યાં હોય વીરા તો કાલે સવારે સવડા સુકન લઈ અને તમારા ગગલાના વહુ નાણા તેડવા જજો વીરા. ભલે મહારાજ. હે આવા અણુલા તેડવા હાયલા રે બારી ભાઈ સુકન્યા લેવા હાયલા રે. આવા અણુલા તેડવા હાયલા રે બારી ભાઈ હવે બાજુ ના ઘેરે હાયલા રે. હા વીરા હા મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. ભલે મહારાજ. આજ પરધાન બોલાવે રાજમાતા જા ભાજો રે. આવજો રાજો ને દરબાર
ये આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે વીરા આવ્યા વીરા રાજને દરબાર પરધાન એ બોલાવે રાજમાતા આવ્યા રે એ રાજમાં સુરે પડ્યા કામ તમારા એ બોલાવ્યા અમે યાદ આવ્યા રે અરે વીરા પ્રધાન કોઈ દિવસ નહીં ને અત્યારે રાજમાતા મીનળબાને બોલાવવાના કારણ શું છે વીરા અરે માં મહારાજે બોલાવે. ઘણું સારું વીરા જાજી ખમાયું બાંધવ જાજી ખમાયું વીરા એ આજે રાણી રે એ આવીને રાઈના શરણે નમે યા બાંધનો કરે વારંવાર રાણી રે એ આવીને રાઈના શરણે નમે આજે મારા રાઈના એમ કરે કેમ ઉદાસ જણાય એવા તમને કોને કીધા માતા બેન મારા રે એ રાઈના મોકડા સેના રે યોદા આજે તમે રે ગયા તા સ્વામી માર નગર પરવા હા રાજપૂતાણી, હા રાજપૂતાણી. આજે નગર ની વાટે રાઈ કોણ અપમાન કર્યા યા કોણ દુબઈ વાસે દિલ નગર ની વાટે રાઈ કોણ અપમાન કર્યા આજે રાણીના બોલાવ્યા રાજપૂત બોલતા નથી